જય શ્રી રામ. કેમ છો બધા મજામાં? આપણા બ્લોગ જોતા મજામાં જુઓ. આજે યશ થોડી કોમેડી કરશે તો સાંભળો. શું કહેવાય, લગ્ન થવાના છે આમ નવું ના ઘોડી મગાવશે ને બેન્ટ વાજા વગડાવશે ને ડીજે વગાડશે. એમાંય ભાઈ જાનમાં ગયા હોય અને જાનવાળા ભેગા કન્યાવાળા ડિસ્કો કરવા માંડે એટલે સમજી લેવાનું કે આની બધી ઉપાધિ આપણી ઘરે આવે છે. જય સિયારામ, જય દ્વારકાધીશ, જય રામાપીર. કેમ છો બધા? મજામાં ને? જોકે આમ તો યશના બ્લોગ જોતા હોય એટલે બધા મજામાં જ હોય છે. તો આજે આપણે યશના કપડાં હજી બાકી હતા તો કહેશે કે મમ્મી આજ તું બપોરે આરામ ન કર અને મારે કપડાં લઈ આવ. પોતે તો ભેગો આવ્યો જ નહીં, એ કઈ જોડી લેવાય એ ભેગો નથી આવ્યો. એક દિવસ એક જોડી લઈ આવ્યા હતા જઈને, તો તે દિવસે હવે બીજી ન ગઈ માગી મેં ક્યાંય. તો આપણે યશના કપડાં લઈ લીધા છે. તો આપણે બધા એક જ દુકાનેથી નથી લીધા, જોકે કારણ કે એક દુકાને બધા ગમતા નહોતા આપણને, તો અલગ અલગ દુકાનેથી લીધા છે. જો આ જોડી લીધી છે, એક આ લીધી અને આ 3 જોડી લીધા છે. અને કુર્તો ને એવું તો બધું પડ્યું આપણે, એટલે એ તો કુર્તા ને એવું તો પછી ઓમતા ના પહેરવાના હોય, કંઈક પ્રસંગ હોય તો જ કુર્તાની પહેરવાના હોય, લઈને રાખી દેવાના હોય કબાટમાં, એકવાર પહેરવાના હોય. પાછો વળી આપણો ઘરનો પ્રસંગ આવે ને તો પહેરવાનો હોય. તો હવે આપણે ઘરનો પ્રસંગ કહેવાય. આ બેનના લગ્ન હતા તો અહીંયા લીધો હતો તે દિવસના 3 વર્ષ, આજ રાઈટ 3 વર્ષ થયા છે બેનના લગ્ન નહીં. આજે એના લગ્નની એનિવર્સરી છે. તો એ કુર્તો હવે પાછા અમારા રાહુલભાઈના લગ્નમાં યશ પહેરશે. ત્યાં સુધી 3 વર્ષ થયા એનો ઇસ્ત્રી બંધ કપડા કુર્તો ને લેંગો ને પડ્યા છે. હવે એ પાછા રાહુલભાઈના લગ્નમાં દાંડિયા રાસમાં એ પહેરશે. ઓમ નહીં પહેરે હો, એ દાંડિયા રાસ પૂરતા જ પહેરશે. દાંડિયા રાસ પતી જશે એટલે કાઢી નાખશે અને નાઇટના કપડાં પોતે પહેરી લેશે. પછી સવારે તો આપણે પાછું જાનમાં જવાનું હોય તો એ નવા કપડાં પહેરવા જ પડે જાનમાં. તો જાનમાં તો એ કે મને ન ગમે કુર્તો, એ કે એટલે એ કે મારે કુર્તો નથી લેવો, મારે બધી જોડી કપડાની જ લેવી, ટી શર્ટ વાળી શર્ટ વાળીની કે. તો આપણે જો 2 ટી શર્ટ વાળી લીધી છે, 1 શર્ટ વાળી લીધી છે, એક જોડી એને નવી એમને પડી છે ટી શર્ટ વાળી છે એ. એટલે 4 જોડી 4-5 જોડી તો 4 દિવસના લગ્ન છે એટલે આપણે જોઈએ જ. તો યશને આટલા જોડી કપડાં આજે લેવાઈ ગયા છે, બધું ફાઇનલ થઈ ગયું એનું. કપડાં લેવાઈ ગયા છે, સેન્ડલ લેવાઈ ગયા છે. હવે તો એ કહેશે કે મારે પાકીટ લેવું છે એ કે. તો એ તો એની રીતે લઈ આવશે, પણ આ કપડાં લેવા એક ન જાય, એ મારે લઈને દેવા પડે એને. અને એ તો ઠીક મને બધી ખબર પડે છે અને કમરની ના અંતે એની બધી મને ખબર હોય એટલે હું મારી રીતના જઈને લઈ આવું. કલર ના અંતે એની બધું હું જે લઈ આવું ને એને ગમે એટલે વાંધો ના આવે, કારણ કે મને પહેલેથી ખબર જ હોય કે આવો કલર સરસ લાગે અને આ હું કલર લઈ જઈશ ને એને ગમશે. અને દુકાનવાળા હવે તો જોકે ઓળખી ગયા છે યશને, એટલે એ એમ જ કહે કે માસી તમે આ લઈ જાઓ, આ યશને ગમશે. અને એ છતાં એવું હોય ને તો 2-4 શર્ટ, જોકે 2-3 શર્ટ એની એ લોકો અમારે જાણીતા જ છે, અમારી બાજુમાં જ છે, ઓફિસની બાજુમાં. તો 2-3 શર્ટે હારે આપ્યા છે કે આમાંથી જે ગમે ને એ શર્ટ એ કે એને રખાવજો તમે યશને. અમારી યશનું એમ દુકાનવાળા પાસે માન બહુ, કારણ કે બધા દુકાનવાળા ઓળખે અને ગાંઠુકના એમ કહે કે ના ના યશને ગમે ને એ તમે લઈ જાઓ અને જોવાય આપે. નકર અત્યારે કોઈ દુકાનવાળા કપડાં જોવા ન આપે, એ લોકોને અત્યારે સિઝન હોય તો એને ઘરાક આવતા હોય ને, આપણે જો આજે લઈ આવ્યા તો કાલે આપણાથી ન પહોંચાણ થાય ત્યાં દેવા, તો એને તો ઘરાક પાછા જાય ને એમ. તો આપણે જો કે કાલ તો સવારના પાછા એને પહોંચાડી દેશું. તો એને કીધું કે તમે લેતા જાઓ આયરે જોવા, એને ગમે ને એ રાખે, ભલે પહેરી લે, જોઈ લે કે બરોબર થયા છે, સરસ લાગે છે તો જ કે રાખજો. નકર ન ગમે એને, યશને ન ગમે ને તોય કંઈ વાંધો નહીં કે તમે તમારે પાછા પોગાડી દેવો. મેં કીધું જો ગમી જશે ને તો 2 જોડી તો એ રાખી જ લે. 1 જોડી તો લઈ લીધી છે, 1 જોડી પડી છે અને આ 2 જોડી રાખશે. બાકી બીજા શર્ટ છે ને એ પાછા આવશે, નહીં ગમે એ. ત્યાં તો એ ભાઈએ કહ્યું હતું કે બેન આ શર્ટ એને સરસ લાગશે, આ ગમશે યશને, એ છતાંય તમે લઈ જાવ કે. તો આ જો પિસ્તા કલરનો શર્ટ છે ને તો એને કીધું હતું કે આમાં સરસ લાગે તો એ તમે લઈ જાવ કે. અને આમાં આ શર્ટ ટી શર્ટ હતું આવું ને આવું જ હતું બીજું. તમે કીધું એવું ટી શર્ટ તો એને છે યલો કલરનું હતું. તો યલો કલરનું તો પછી મેં કીધું એવું છે એને ટી શર્ટ. તો એકને એક કલરના તો બધા ન લે, તો આવો કલર છે ને યશે ક્યારેય પહેર્યો જ નથી.
આ વરિયાળી કલર તો એટલે મેં કીધું આ કલર જ લાવો ને એને કહ્યું કે બેન આ છે ને એ મસ્ત લાગશે અને આમાં લાઇનિંગ આવી ગ્રે કલરની છે એટલે સરસ લાગશે. અને આ આપણે જીન્સનું લીધું છે. તો આ ટી શર્ટ આમાં એક ટી શર્ટ એ દુકાનવાળા જાણીતો જ છે આપણે, એમાં આવા જ કલરનું ટી શર્ટ હતું એક, તો એ પછી બહુ સૂટ નહોતું કરતું એના મોઢા ઉપર, એટલે આ સરસ એને એ જ કીધું હતું કે આ જ યશને સરસ લાગશે, કારણ કે દુકાનવાળા બધા આપણે જાણીતા છીએ, ઓળખીએ, કારણ કે કપડાં આપણે લેતા હોય. અને અમારે વિશાલના ભાઈબંધુ છે બધા દુકાનવાળા. અને દ્વારકેશ દુકાનમાં નવી જ હમણાં પડી છે, ન્યાય અમે ગયા હતા કપડાં લેવા, પણ ત્યાં છે ને અમને બહુ ગમ્યા નહીં એમ, 2 વખત ગયા. ત્યાં તો અમારે હિતાર્થના લેવા ગયા હતા, તો હિતાર્થ નહીં અમને ન ગયા. પેન્ટ સરસ હતા પણ શર્ટ ને ટી શર્ટ બહુ મગજમાં નહોતા બેસતા, તો ખાલી પેન્ટ લઈને શું કરીએ, તે હિતાર્થના ન લીધા અને યશના ન લીધા દ્વારકેશમાંથી. એ યશના ભાઈબંધ જ છે દ્વારકેશવાળા ભાઈ. એ પછી એણે કીધું કે તમે બીજી દુકાને જાઓ, આમાંથી યશને નહીં ગમે એ કે, કારણ કે એ લોકોએ હજી નવી નવી દુકાન ખોલી જ છે, તો એને બહુ એટલો બધો ખ્યાલ ન હોય, એટલે એ કે તમે બીજી દુકાને જાઓ ને ત્યાંથી તમને સેટિંગ આવી જાય, આમાં નહીં ગમે એ કે. આપણે અત્યારના જમાના પ્રમાણે અત્યારે છોકરાઓને ઓની આવું પહેર્યું હતું ને તો એવું મારે લેવું છે, તો એ પ્રમાણે પેન્ટ લેવાનું હતું ને, એટલે પછી આપણે બીજી દુકાને ગયા. એટલે પછી આ એવું પેન્ટ લઈ આવ્યા આપણે, પોકેટવાળું આગળ ને આ એ પોકેટવાળું છે ને પછી આ એક અમે સાદું લીધું, કીધું એક સાદું લઈ યસ, આ 2 પોકેટવાળા લીધા છે. તો ખીચા હોય ને તો એને વાંધો ના આવે. હવે એનું એક પાકીટ લેવાનું બાકી છે, પટ્ટો લેવાનો બાકી, કે બાકી સેન્ડલ હોય એટલે મોજા તો લેવાના હોય કાંઈ, બાકી તો કોઈ વસ્તુઓ બાકી, અને સ્પ્રે બાકી છે. એક સ્પ્રે લેશું એટલે હાલશે બધાને, કારણ કે એક મોટોથી લઈ સ્પ્રે એટલે હાલે બધાને, એમ બાયુને જણને બધાને હાલે. બૈરાઓને જરાક છાંટવું છે ને, નવી નવી સાડી પહેરી હોય તો થોડોક સ્પ્રે છાંટવો પડે. નકર તો કહેશે કે તમારામાં સુગંધ આવે, અમારામાં કાં નથી આવતી, અમને જરાક ધમકાવો. તે બાયુને પછી જરાક આમ લગાવવું પડે ને સ્પ્રે. એટલે બાકી જો બધી વસ્તુ આપણે એ લેવાઈ ગઈ છે, યશની લેવાઈ ગઈ. હવે રહ્યા એના પપ્પા અને વિશાલ 2 બાકી રહ્યા છે. હવે એ વિશાલ આવી જાય પછી પપ્પા દીકરાને બેયના કપડાં હારે લઈ લેશે. પપ્પાને હજી બુટે લેવાના બાકી છે, અને વિશાલને આજ 3 તારીખના દિવસના વર્ધીમાં ગયો છે, એટલે આવી જાય એટલે એને કપડાં લઈ લે. પછી તો વર્ધીમાં ક્યાંય જવાનું નથી, આપણે સીધું ડાયરેક્ટ લગ્નમાં 18 તારીખે જવાનું હે. તો હવે યશના કપડાં આપણે લેવાઈ ગયા છે. યશે કહ્યું હતું હોત ને તમને કે હું કપડાં લઈ લઈશ, પછી વિડીયો બનાવીશ ને તમને બધાને બતાવીશ, તો એને કહ્યું હતું એ તો ફાઇનલ જ હતું, એટલે એને કીધું હતું. એટલે આપણે આજે વિડીયો કપડાં લેવાઈ ગયા એટલે વિડીયો બનાવ્યો છે. અને વિડીયો કેવો લાગ્યો છે એ તમે લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. યશને થોડોક સપોર્ટ કરો. ક્યારેક કોઈ લાઈક ન આપે ને તો મોરો પડી જાય કે મમ્મી તો કોઈએ કાંઈ ન આપી મને લાઈક, અને એવા હાટુથી થોડોક સપોર્ટ કરો તો તમારા બેનું ભાઈઓ બધાનો સાથ સહકાર હોય તો યશ આગળ આવે અને એને થોડીક મજા આવે કે ના હવે બરોબર છે, મને બધા લાઈક કરે છે. એક બેન હમણાં મળ્યા હતા, એને મને કીધું આવે કે તમે વિડીયો મસ્ત યશ બનાવે છે હોય, કે હું તો કે રોજ કે લાઈક કરું છું એ કે. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, કરજો તમે તમારે. તે હું જોતી હોવી કે યુટ્યુબમાંથી આડા આવે એટલે જોઈએ, બધા પૂરો વિડીયો જોવી કે હું, અને પછી લાઈક કરી દો. એને કે મારા મિસ્ટરે મને શીખડાયું કે આવી રીતના આમ કરવાનું એ કે, એટલે યશને એ કે લાઈક મળે એ કે. અને બીજું એક એવી સિસ્ટમ છે એ શીખડાવી દીધી એટલે બધા એને લાઈક આપે એમ, એવી રીતના એ કે એની બટન દબાવી દીધું છે ને, તે બધા જોવે ને તો બધા લાઈક આપી દે ને એ કે. એટલે એ કે યશના વિડીયો સરસ આવે છે અને સારા આવે છે, તો મસ્ત એ કે માસી વિડીયો બને છે એ કે. યશને કહેજો બનાવતો રહીએ એ કે, હિંમત નો હારે જરાય એ કે, અને આમ ઉલ્લાસમાં જ રહીએ. હિંમત તો કહેજો હારે જ નહીં, વિડીયો બનાવે જ એમ. તો ચાલો મળીએ આપણે બીજા વિડીયોમાં. હવે આપણા વિડીયો જોતા રહેજો, લાઈક કરજો, શેર કરજો, કમેન્ટમાં જણાવજો કેવો લાગ્યો વિડીયો. અને આજે વિડીયો આવશે આપણા કપડાનો. કપડાં લઈ લીધા છે મેં, એનો વિડીયો આજે આવી જશે ફૂલ વિડીયો યુટ્યુબમાં, તો જોતા આવજો બધાય. બાકી કેમ છે મારા કલેજા, મજામાં? હવે ચાલો મળીએ બીજા બ્લોગમાં.